સ્વામિનારાયણ, સ્વાગત છે તમારું શેરી કુકિંગમાં। આજે આપણે બનાવવાના છીએ નાના મોટા દરેકને ભાવે તેવી ફરાળી કટલેસ, જે શ્રાવણ માસની અંદર તો ખાસ તમે ઉપવાસ માટે બનાવી શકો છો, તેમજ પ્રસંગની અંદર તમે ક્યાંય પણ કટલેસ ખાધી હોય તેના જેવો જ સેમ ટેસ્ટ લાવવા માટે આપણે માત્ર 2 જ વસ્તુની અંદરથી બનાવવાના છીએ ઘરે ફરાળી કટલેસ। તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું। તો કટલેસ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા બાફેલા બટેકા લેવાના છે। મેં અહીંયા બાફેલા બટેકાની છાલ કાઢી નાખી છે અને બાફેલા બટાકાને લઈ અને ત્યારબાદ તેને એક મેશરથી મેશ કરી લેવાના છે। બધા જ બટાકાને આપણે વચ્ચે ગઠ્ઠા ન રહે તે રીતે મેશ કરી લઈશું। આપણે આ કટલેસ છે તે એકદમ ઓછી વસ્તુમાંથી બનાવવાની છે, છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનાવવાના છીએ। તો આપણે અહીંયા બધા જ બટાકા છે તેને મેશ કરી લીધેલા છે। હવે તેની અંદર આપણે એડ કરવાની વસ્તુની અંદર મેં ફરાળી લોટ લીધેલો છે। તમે તેની જગ્યા પર માત્ર સામાનો લોટ પણ લઈ શકો છો। મેં અહીંયા બંને રાજગરો અને સામો બંનેનો મિક્સ લોટ દળાવીને રેડી કરેલો હતો તે લીધેલો છે। માત્ર રાજગરાનો લોટ નથી લેવાનો, કારણ કે તે તેલ વધારે પીવે છે। તો અહીંયા નેક્સ્ટ વસ્તુની અંદર આપણે એડ કરીશું શિંગદાણાનો ભૂકો, ત્યારબાદ ખાંડ એડ કરીશું, તલ એડ કરી લઈશું, શેકેલો જીરાનો પાવડર એડ કરી લઈશું। અહીંયા છે જીરું છે તે શેકીને લેવાનું છે। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, મરી પાવડર એડ કરી દઈશું, હવે આ દરેક વસ્તુ છે તેને આપણે મિક્સ કરવાની છે। થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને થોડું આપણે લાલ મરચું પાવડર છે તે પણ એડ કરીશું। લાલ મરચું પાવડર એકદમ ઓછો એડ કરીશું, કારણ કે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે તેને પણ એડ કરેલી છે। અને છેલ્લે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। ખટાશ અને તીખાશ તે તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો। આ દરેક વસ્તુ જે આપણે એડ કરી એ મસાલા સારી રીતે આપણે બટાકા અને લોટની અંદર મિક્સ કરી લેવાના છે। લોટ આપણે એ પ્રમાણમાં જ નાખવાનો છે કે બટાકું છે તેની અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને વધારે પડતો આપણે જે બાંધેલો તેનો મિક્સ કરેલો જે મસાલો છે તે ઢીલો વધારે પડતો ન રહે એ રીતે આપણે લોટ એડ કરવાનો છે। હવે આપણે લાસ્ટમાં એક બાકી રહી ગયેલી વસ્તુ છે તે ધાણા, તેને પણ એડ કરી દીધા છે। આ રીતે આપણે આ પ્રકારનો લોટ રેડી કરી લઈશું। હવે આપણો તૈયાર થયેલો જે મસાલો છે તેમાંથી આપણે થોડો મસાલો લઈ અને હાથ વડે જ તેને કટલેસનો શેપ આપી દેવાનો છે। તો સૌપ્રથમ આ રીતે આપણે એક નાનો લુઓ બનાવી અને તેની અંદરથી હાથ વડે જ તેને કટલેસનો શેપ આપી દઈશું। તેની જગ્યા ઉપર જો તમારી પાસે કટલેસ બનાવવાનું આ ટાઈપનું મોલ્ડ હોય તો તેનાથી પણ તમે તેને શેપ આપી શકો છો, પણ આ ટાઈપનો શેપ તમારે આપવો હોય તો તમે હાથ વડે પણ તેને આપી શકો છો। મેં અહીંયા પહેલી કટલેસ છે તેને હાથ વડે જ બનાવી દીધેલી છે। નેક્સ્ટ આપણે ફરી વખત એ જ સાઇઝનો મસાલો લઈ અને ફરી વખત તેને મોલ્ડની અંદર એડ કરી અને પછી આપણે બીજો શેપ આપી દેવાનો છે। આ રીતે તેની અંદર વ્યવસ્થિત મસાલો ભરી અને પછી તેને આ રીતનો શેપ આપી દઈશું। તો બંને શેપ તમે જોઈ શકો છો, મોલ્ટવાળો અને હાથથી બનાવેલો એમાં બહુ વધારે પડતો આપણને ડિફરન્ટ દેખાતો નથી। તો તમે આ રીતે ન બનાવવું હોય તો હાથની મદદથી પણ બનાવી શકો છો। તો આપણે આ રીતની કટલેસ છે તે બનીને રેડી થઈ ગઈ છે। તો આ રીતે બાકીની જે બધી જ કટલેસ છે તેને પણ આપણે આ રીતે હાર્ટ શેપ આપી દેવાનો છે। તો આપણે આ બધી જ કટલેસ છે તે રેડી કરી લીધી છે। હવે આપણે તેને તળવા માટે લઈ જવાની છે, તળી લેવાની છે, પણ આપણે તેને વધારે પડતા તેલનો ઉપયોગ કર્યા વગર જ તળવાનું છે। તો અહીંયા મેં એક પેન લીધેલી છે, તેની અંદર થોડી ગરમ થાય પછી 2 પાવડા જેટલું એટલે કે 4 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે। આપણે વધારે પડતું તેલ એડ કરી અને વધારે ડીપ ફ્રાય નથી કરવાનું, ઓછા તેલનો ઉપયોગ કરીને જ આપણે બધી જ કટલેસ છે તેને તળી લેવાની છે। મેં જે તેલનો ઉપયોગ કર્યો છે તેમાંથી બધી જ કટલેસ આપણે તળી લઈશું। તો હવે આપણું તેલ છે તે થોડું ગરમ થઈ ગયું છે
ગરમ થઈ જાય પછી આપણે એકસાથે 3 કે 4 કટલેસ મૂકી અને પછી તેને તળી લેવાની છે. આપણે જો વધારે પડતું તેમાં તેલનો ઉપયોગ કરીશું તો તે કટલેસ છે તે વધારે પડતું તેલ પી શકે. તો એકદમ ઓછા તેલમાં ઉપયોગ કરી અને આપણે તેને તળી લઈશું. તો આ રીતે આપણે એકસાથે 3 થી 4 કટલેસ મૂકી અને પછી બંને સાઈડ સારી રીતે તળી લેવાની છે. મેં અહીંયા 4 કટલેસ મૂકેલી છે. હવે આપણે એને એક સાઈડ સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણો કટલેસનો એક ભાગ છે તે તળાઈને એકદમ સારી રીતે રેડી થઈ ગયો હોય તેવું લાગે. તો આપણે તેને બીજી સાઈડની અંદર ફેરવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો કલર ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ગયો છે. તો હવે આપણે બધી જ કટલેસ છે તેને બીજી સાઈડ ફેરવી અને ફરી વખત આપણે તેને તળી લેવાની છે. એકદમ હલકા હાથે તેને ફેરવીશું, નહીંતર તેની અંદર માત્ર ફરાળી લોટ અને બટાકાનો ઉપયોગ કરેલો હોવાથી તે થોડો તેનો શેપ છે તે વિખરાઈ જાય છે. તો આ રીતે બંને સાઈડ આપણી કટલેસ સારી રીતે તળાઈ અને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ આપણે આ રીતે હલકા હાથે ફેરવી લીધી છે. તો બંને સાઈડ એકદમ ઓછા તેલની અંદર પણ આપણી કટલેસ છે તે તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ કટલેસ છે તેને થોડી વધારે ક્રન્ચી થવા દેવા માટે 2 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર જ તેને ફરી વખત તળાવવા દઈશું. આપણી કટલેસ છે તમે જોઈ શકો સરસ મજાની તળાઈ ગઈ છે. હવે આપણે એક ડીશની અંદર તેને કાઢી લઈશું. જો ફ્રેન્ડ્સ એકદમ ઓછા તેલની અંદર તળાણી છે. તમારે વધારે પડતું તેલનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી રહેતી. હવે બાકીની જે કટલેસ છે તેને પણ આપણે આ જ રીતે તળી લેવાની છે. પણ હવે આપણે પેનની અંદર બિલકુલ તેલ નાખવાનું નથી. છતાં પણ આપણી બાકીની કટલેસ છે તે એકદમ સારી રીતે તળાઈ જશે. તો બચેલા તેલની અંદર જ આપણે કટલેસ છે તેને ફરી વખત તળવા માટે મૂકી દઈશું. તો આપણે બાકીની કટલેસ છે તેને પણ આ રીતે તળી લઈશું. હવે આપણી બધી જ કટલેસ છે તે તળાઈને રેડી થઈ ગઈ છે. તો તેને તમે મરચાંની ગ્રીન ફરાળી ચટણી સાથે અને દહીંની ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણી કટલેસ છે તેનું એકદમ ઉપરનું કવર છે તે એકદમ ક્રન્ચી બન્યું છે. અને તમે તેનો ટેસ્ટ કરો તો પણ તે ખૂબ જ સારી લાગશે. એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસિપી ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને એકવાર બનાવવાની ટ્રાય પણ ચોક્કસ કરજો.